સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં ફરી એક વખત જોખમી દ્રશ્યો સામે આવ્યા। ડિંડોલી બ્રિજ પર યુવકના જોખમી સ્ટન્ટ જોવા મળ્યા। કારના બોનેટ પર બેસી યુવકના જોખમી સ્ટન્ટ જોવા મળ્યા છે। આપ જોઈ રહ્યા છો કેવી રીતે એક યુવક રાત્રિના સમયે જોખમી સ્ટન્ટ કરતો નજરે પડી રહ્યો છે। આવામાં આ યુવકનું બેલેન્સ જાય અને નીચે પડે કે અકસ્માત સર્જાય, કોઈ જાનહાનિ થાય તો એની જવાબદારી કોણ? આ યુવક લેવાનો છે? સૌથી મોટો પ્રશ્ન એ છે આવી ઘટનાઓ, આવા સ્ટન્ટ અટકવા જરૂરી છે। આ વ્યક્તિને પકડી અને તુરંત કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે, જેના કારણે અન્ય લોકો આવી પ્રવૃત્તિ કરતા અટકે। જોખમી રીતે બોનેટ પર બેસી અને આવા સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે। સંવાદદાતા ધનરાજ બાગલે ફોન લાઈન પર। ધનરાજ, આ યુવક કોણ છે? કોઈ ઓળખ થઈ છે ખરી? જી બિલકુલ, આ યુવક છે ડિંડોલી વિસ્તારનો રહેતો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ બાબતને લઈને પોલીસે તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે। ડિંડોલી બ્રિજ ઉપર એક વાહન પસાર થતું હોય છે અને એના બોનેટ ઉપર બેસીને જે ક્લીનર છે એ ત્યાં તમાશો કરતો હોય એ પ્રમાણેની તસવીરો સામે આવી હતી। આ વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ વિડીયો ડિંડોલી વિસ્તારનો છે। ડિંડોલી બ્રિજ પરથી પૂરપાટ ઝડપે આ જે જીપ્સી છે એ પસાર થઈ રહી છે અને ત્યારબાદ ચોંકાવનારી બાબત એ સામે આવે છે કે એક જાગૃત નાગરિકે જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે જીપ્સીના આગળના સાઈડ બોનેટ ઉપર આ યુવક છે બેઠેલો નજર આવ્યો હતો। કેમેરો જોતાની સાથે જ એ વ્યક્તિ છે ઝડપભેર વાહનની અંદર પ્રવેશ કરીને ત્યાંથી બચાવની કામગીરી કરતો નજર આવ્યો હતો। પરંતુ જો આ જે વાહન છે એમાં અંદર પ્રવેશતી વખતે જો એ યુવક પડી ગયો હોત તો મોતને ભેટ્યો હોત, એ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું હોત। પરંતુ આ પ્રમાણે સ્ટન્ટ કરતા નજરે આવી રહ્યા છે। ત્યારે ચાલુ ગાડીમાં દરવાજાની અંદર જતો આ શખ્સ છે એ નજરે આવે છે। ત્યારે આ પ્રમાણે કૃત્ય કરનાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ છે। આભાર ધનરાજ, જાણકારી આપવા માટે।